કોઈપણ જાતના લોટના ઉપયોગ વગર, ગેસના ઉપયોગ વગર અને બાફવાની ઝંઝટ વગર આજે આપણે આટલી ક્રિસ્પી સેવ બનાવીશું। તમે અવાજ સાંભળ્યો ને, એકદમ ક્રિસ્પી એવી સેવ બનશે। એના માટે મેં અહીંયા નાયલોન પૌવા લીધા છે। નાયલોન પૌવા 3 કપ લઈશું આપણે। આ પૌવાની જગ્યાએ તમે જે બટાકા પૌવાના જાડા પૌવા આવે છે એ પણ લઈ શકો છો, પણ આ થોડા સોફ્ટ પૌવા હોય છે એટલા માટે આપણે અહીંયા આ પૌવા લીધા છે અને ચાળીને લઈશું। પછી મિક્સીમાં લઈ લઈશું અને 2 બેચમાં હું અહીંયા આગળ આવી રીતે ક્રશ કરી લઈશ અને પૌવાનો પાવડર બનાવી લઈશ। તો આ જ રીતે આપણે જ્યારે એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે રવો કે સોજી હોય એ ટાઈપનું આપણે પાવડર કરી દેવાનો છે। અડધી ચમચી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો આપણે પાપડ ખાર લેવાનો છે। હવે આપણે લગભગ અહીંયા મને 2 કપ પાણીની જરૂર પડવાની છે, તો અત્યારે ધીમે ધીમે હું 1 કપ પાણી લઈ રહી છું અને ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી તમે જોઈ રહ્યા છો। તો તમે જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ આપણું થઈ ગયું છે અને મને ટોટલ 2 કપ પાણીની જરૂર પડી છે અને એમાં પણ 1 ટેબલસ્પૂન જેટલું પાણી થોડુંક એવું મારું બચ્યું છે। તો હવે આપણો જે લોટ બંધાઈ ગયો છે, હવે એ લોટને આપણે સેવ પાડવાની છે। તો એના માટે મેં અહીંયા જે મીડિયમ સાઇઝની જાળી આવે છે, જે બિલકુલ મોટી પણ નથી અને એકદમ ઝીણી પણ નથી, એવી મેં જાળી અહીંયા લીધી છે અને સંચામાં આપણે એને ભરી લેવાનું છે। આ સેવ ફટાફટ બની જાય છે કારણ કે નથી એમાં લોટની જરૂર પડતી કે નથી એમાં બાફવાની ઝંઝટ પડતી, એટલા માટે ફટાફટ એવી આ સેવ તરત બની જાય છે। અને હવે સંચો બંધ કરીને મેં અહીંયા એક સાડી પાથરી લીધી છે અને સાડી ઉપર અથવા તો કોઈ પણ તમારી પાસે પ્લાસ્ટિક હોય તો એના ઉપર આ રીતે આપણે થોડીક પોળી કરીને સેવ પાડી લેવાની છે। તમારે જો ઝીણી સેવ પાડવી હોય તો તમે ઝીણી સેવ પણ પાડી શકો છો અને તમારે જાડી તમને જેવી શેપની ગમે ને એવી સેવ પણ પાડી શકો છો। તમારે જો ચકરી જેવો શેપ આપવો હોય તો તમે ચકરીવાળું પણ જાળી લઈ શકો છો। તો 2 દિવસ તાપમાં કે ઘરે પણ તમે પંખા દ્વારા સુકાઈ શકો છો અને સુકાઈ ગયા પછી આ રીતે આપણે ફાસ્ટ ગેસ ફ્લેમ રાખીને સેવને તળી લેવાની છે અને નાખતા જ સેવ સરસ એવી ફૂલી જશે અને સફેદ દૂધ જેવી આપણી સેવ તૈયાર થઈ જશે અને ક્રિસ્પી પણ એટલી જ બનશે। બાળકોથી લઈ મોટાઓને ખૂબ જ ભાવશે। અને પાપડ ખારની જગ્યાએ જો તમારે સોડા વાપરવું હોય તો તમે પાપડ ખારના માપથી અડધું એવું આપણે સોડાનું માપ લઈશું, એનાથી પણ આપણી સેવ સરસ બનશે। જોયું ને કેટલી સરસ ફૂલીને બનીને એકદમ સરસ ફૂલશે અને જેની સાઇઝ હશે એના કરતાં વધારે ડબલ સાઇઝ થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં પણ એટલી જ સોફ્ટ બનશે। ચા સાથે મળી જશે તો મજા આવી જશે। એકવાર તમે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી સેવ બની છે। આવજો।